રાજકોટ જેતપુર હાઈવેને લઈને કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે। રાજકોટ જેતપુર હાઈવેને 6 લેન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। રોડનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સ ન વસૂલવાની કોંગ્રેસની માંગ છે। કોંગ્રેસ દ્વારા અનેક રજૂઆતો છતાં નિરાકરણ નહીં આવતા ચક્કાજામ કરવામાં આવ્યો છે। રાજકોટ જેતપુર હાઈવે ઉપર ટ્રાફિક જામની પણ અહીંયા સમસ્યા સર્જાઈ છે। રસ્તાના કામને લઈને દરરોજ ગંભીર અકસ્માત પણ થઈ રહ્યા છે। રહીમ લાખાણી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રહીમ, જે રીતે અહીંયા રાજકોટ જેતપુર હાઈવે પર 6 લેન બનાવવાની માંગ છે, પણ અહીંયા જ્યાં સુધી રસ્તો ન બને ત્યાં સુધી ટોલ ટેક્સ ન વસૂલવાની પણ કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે। ચોક્કસપણે રાજકોટ જેતપુર હાઈવે છેલ્લા ઘણા સમયથી કામ ચાલુ છે ને બિસ્માર રસ્તાને લઈને ટોલ ન વસૂલવાની છે તે માંગ કરી રહ્યા છે। કોંગ્રેસ છે તે અત્યારે રોડ ઉપર ઉતર્યું છે। જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, શું કહેશો, શું પરિસ્થિતિ 1 મહિનાથી આ જેતપુર હાઈવે નો કામ જે ગોકળગાઈ હાલે છે એની અવધિ પૂરી થઈ ગઈ, પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરવા માટે, અવધિઓ વધારવા માટે આ નિંભર તંત્ર, આ ભ્રષ્ટાચારી તંત્ર, એને આ મસ્ત મોટા ખાડા દેખાતા નથી, લોકોની દુવિધા દેખાતી નથી અને મસ્ત મોટા ટોલ ઉઘરાવાઈ રહ્યા છે। વારંવારની રજૂઆત કરવા છતાં એસી ચેમ્બરમાં બેસી અને આ પદાધિકારીઓ અને અધિકારીઓ જાણે ભ્રષ્ટાચારમાં લીન હોય અને લોકોની વેદના ના દેખાતી હોય એવું ફલિત થાય છે। પણ જ્યાં સુધી રોડ નહીં ત્યાં સુધી ટોલ નહીં, અમારી આ લડત ચાલુ રહેશે। રોડ નહીં તો ટોલ નહીંની માંગ કરી રહ્યા છો, શું કહો છો, કેટલા સમયથી આ પરેશાની છે ને રોજ શું સમાચાર આવે? સમસ્યા છેલ્લા 6 મહિનાથી છે। આ રોડનું કામ પૂરું થતું નથી અને ટોલ ઉઘરાવવામાં આવે છે અને ટ્રાફિક જામ જે સમય રાજકોટથી જુનાગઢનો 1.5 કલાકનો છે, 5 કલાકનો સમય લાગે છે। એટલા માટે આજે અમે આ ચક્કાજામ કરી, બરોબર, હાઈવેનું ચક્કાજામ કરી અને તંત્રને કુંભકરણ અવસ્થામાં ઉતારી અને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। કુંભકરણની નિંદ્રામાં સૂતેલા જે અધિકારીઓને જગાડવાના પ્રયાસ છે, આ બેનરો સાથે અત્યારે રોડ ઉપર ઉતર્યા છે, શું કહો છો, શું પરિસ્થિતિ થાય છે? શું આ રોડ ઉપર મારે તો રોજ હાલવાનું હોય છે, સાપર જતો હોય તો કાલ લઈને પરમથી અમે 1.5 થી 2 કલાક ટ્રાફિકમાં હતા અને આજથી અહીંયા 10 થી વધારે એમ્બ્યુલન્સ ફસાયેલી હતી। તો એ એમ્બ્યુલન્સમાં ઇમરજન્સી હોય તો જ એમ્બ્યુલન્સમાં જાય છે, તો એમાં કેટલા મારા મળે છે। આપણા કેન્દ્રીય મંત્રી આવ્યા હતા, કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, એને કીધું કે આ રોડની બહુ હાલત ખરાબ છે, એ પણ હેરાન થયા હતા। તો આ તંત્ર હવે ક્યારે જાગશે? આમાં માણસો કેટલા મરે છે, એક્સિડન્ટ એટલા થાય છે, તો અમે એ કહી છીએ કે તંત્રને જાગવું જોઈએ અને રોડના ખાડા પૂરવા જોઈએ, સર્વિસ રોડ આપવો જોઈએ, તો જ આ રસ્તાનું નિવારણ હવે નકર આમાં થાય એમ નથી કાંઈ। જે રીતના 6 મહિનાથી કામગીરી ચાલુ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પરિસ્થિતિ અનુભવી રહી છે, જે બેનરો છે, આ જે એક બેનરો જોઈ રહ્યા છો, આ બેનરો રોડ નહીં તો ટોલ નહીંના બેનરો સાથે છે તે અત્યારે ઉતર્યા છે। રોહિત, શું માંગ છે ને શું વિરોધ છે? રાજકોટ જેતપુર 6 લેન હાઈવેની નિર્માણ કામગીરી ચાલુ છે। દરરોજ વાહન ચાલકો માટે આ માથાનો દુખાવો સમાન બન્યો। ખાલી રાજકોટ જેતપુર હાઈવેનું નામ સાંભળો ત્યાં વાહન ચાલકોને માથાનો દુખાવો શરૂ થઈ જાય। દરરોજ કલાકોનો ટ્રાફિક ચક્કાજામ, બિસ્માર રસ્તાઓ, બિનકાયદેસર ટોલ વસૂલાત, અકસ્માતોની હારમાળા। અમે જ્યાં રજૂઆતો કરવાની હતી નેશનલ હાઈવે ઓથોરિટી અને કલેક્ટર ઓફિસમાં કરી છે, તેમ છતાં તંત્રએ કોઈ જાતની નક્કર કાર્યવાહી નથી કરી। ગઈકાલે શિવરાજસિંહ ચૌહાણ આપણી રાજકોટની કદર કરી ગયા, કીધું કે આ હાઈવેની મને ખરાબ અનુભવ થયો છે। તો રાજકોટના સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરે છે શું? આજનો શું કાર્યક્રમ છે? આજે અમારે હાઈવે ચક્કાજામનો કાર્યક્રમ જવાના છો અને આપ જોઈ રહ્યા છો રોડ ઉપર જે છે ચક્કાજામ માટે જઈ રહ્યા છે। રોડ ઉપર જે ચક્કાજામ, જેતપુર 6 લેન હાઈવેની કામગીરી શરૂ છે અને એને લીધે વાહન ચાલકોને કલાકોનો ટ્રાફિક ચક્કાજામમાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। અમારી એક જ માંગ છે, ત્યાં સુધી જેતપુર 6 લેન હાઈવેની કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી ટોલ પૂરો કરવામાં આવે। ગઈકાલે શિવરાજસિંહ ચૌહાણે જુનાગઢની અંદર આ રોડની જે ખરાબ સ્થિતિની ટકોર, માર્મિક ટકોર કરી, તેમ છતાંય જો કોઈ જાતની તો જે રીતના રોડ ઉપર છે અત્યારે જોઈ શકાય છે, રોડને ચક્કાજામ છે, વિરોધ પ્રદર્શનનો આ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે રોડ ઉપર ઉતર્યા છે, જે પોલીસ ટીંગાટોળી કરનારા પ્રયાસ કરી રહ્યા છે। રાજકોટ જેતપુર 6 લેન હાઈવેની કામગીરી ચાલુ છે। અમારી એક જ માંગ છે, ત્યાં સુધી ટોલ નહીં, ટોલ નહીં। ટીંગાટોળી કરી રહી છે, ટ્રાફિક ચક્કાજામ થાય છે, વાહન ચાલકોને મુશ્કેલી થાય છે। ટીંગાટોળી છે તેના ટીંગાટોળીના દ્રશ્યો જોઈ રહ્યા છો, પોલીસ દ્વારા વાહન ચાલકોને એક જ માંગ છે, ત્યાં સુધી રોડ નહીં, ત્યાં સુધી ટોલ નહીં। વાહન ચાલકોને સમસ્યાઓથી મુક્તિ આપવી જોઈએ।
દરરોજની સમસ્યા છે, તેમ છતાં કોઈ જાતની નક્કર કાર્યવાહી નહીં. અમારી એક જ માંગ છે, જ્યાં સુધી રોડ નહીં, ત્યાં સુધી ટોલ નહીં, નેશનલ હાઈવે ઓથોરિટીના ડિરેક્ટર રાજીનામું આપે, કલેક્ટર રાજીનામું આપે. કેમ વાહન ચાલકોને કોઈ સમસ્યામાંથી મુક્તિ નથી મળતી? બની જવું જોઈએ. નીતિન ગડકરીજી લોકસભામાં બહુ મોટી વાતો કરે, અહીંયા એકવાર આવીને દેખાડે. ખૂબ જ શરમજનક છે. રોડ નહીં તો ટોલ નહીં, રોડ નહીં તો ટોલ નહીં, રોડ નહીં તો ટોલ નહીં. વિરોધ છે તે જોઈ રહ્યા છો, લોકો ને ટોળે ટોળા અત્યારે ઉમટી પડ્યા છે. જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે. જે માગણી એ છે કે ટોલ ટેક્સ ઝીરો કરો. ધક્કામુક્કી થઈ રહી છે. આ દ્રશ્ય भाजपा डरती है, पुलिस को आगे करती है, जब भाजपा डरती है, जब भाजपा डरती है. બિલકુલ રહીમ, સમગ્ર માહિતી સાથે જોડાવ